बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, लालजी महाराज की जय, यमुना महाराणी की जय, पंच भगवती की जय। પુષ્ટિ સંહિતા ખંડ 1 માંથી 23મો પ્રસંગ છે ચરણામૃતની ટેક। જુઓ, ત્રિપુરાદાસને ચરણામૃતની કેવી એક ટેક હતી। ત્રિપુરાદાસ નામનો એક કાયસ્થ વૈષ્ણવ તે આચાર્યજી મહાપ્રભુજીનો સેવક હતો। તેને એવી ટેક હતી ચરણામૃત લીધા વિના જળપાન ન કરવું। પછી તેમને એક દિવસ ગામતરું આવ્યું। પછી પોતે વાણોતરને સાથે તેડીને પોતાના આડતિયા જે દેશાવરમાં હતા તે ઠેકાણે નામું કરવા સારું ગયા। પછી ફરતા ફરતા મારવાડ જેવા દેશ ગયા। ત્યાં કને રસોયાને કહ્યું, ભજે ભાઈ, આજ તું રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી પ્રસાદ લેજે, મારી વાટ જોઈશમાં, કારણ કે મારે તો ચરણામૃત ખૂટ્યું છે તો હું પ્રસાદ નહીં લઉં। પછી એમ કરતા 3 ઉપવાસ થયા। ત્યારે ઠાકોરજીએ જાણ્યું જે આ વૈષ્ણવની દેહ પડશે પણ ચરણામૃત લીધા વિના જલપાન નહીં કરે। પછી એક દિવસ ઠાકોરજી બાળકનું સ્વરૂપ ધરીને રસોઈયો રસોઈ કરતો હતો તે ઠેકાણે જઈને માળા તથા પ્રસાદની થેલી તથા ચરણામૃતનો પેંડો લઈને રસોઈયાને આપ્યા। આપીને કહ્યું, ભજે ભાઈ, આ માળા પ્રસાદ તથા ચરણામૃત શ્રીનાથજીએ ત્રિપુરાદાસની સારું મોકલ્યું છે, તે તમો લ્યો। પછી રસોઈયો લઈને ખુશી થયો ને મનમાં વિચાર્યું, જે આજ બહુ સારું થયું, જે મારા શેઠને ચરણામૃતને પ્રસાદ ખૂટ્યો તે શ્રીજી દ્વારથી આવ્યો। પછી રસોઈ કરીને ઠાકોરજીને ધરીને શેઠને દુકાનેથી સાદ કર્યો। પછી શેઠે આવીને રસોઈયાને કહ્યું, ભજે ભાઈ, મેં તને કહ્યું હતું તો પણ મને કેમ તેડાવ્યો? ત્યારે રસોઈયાએ કહ્યું, જે શેઠ હમણાં એક બાળક માળા પ્રસાદ ઉપરનો અને ચરણામૃતનો પેંડો આપી ગયા ને તેમણે કહ્યું છે કે જે શ્રીનાથજી દ્વારથી મોકલ્યું છે। પછી ત્રિપુરાદાસને મનમાં વિચાર્યું, જે ઠાકોરજીને શ્રમ મારા માટે ઘણો પડ્યો। પછી ચરણામૃત લીધું ને પ્રસાદ લેવા બેઠા। પછી વિચાર્યું કે શરણામૃત ઘટે તો વૈષ્ણવને પધરાવી લેવું, પણ ચરણામૃત વિના રહેવું નહીં, જેથી ઠાકોરજીને પરિશ્રમ ન પડે। એવી ટેક તેની ચરણામૃતની હતી તો ઠાકોરજીને પધારવું પડ્યું ને શુદ્ધ લીધી। વૈષ્ણવે પોતાના માર્ગમાં ઘણી ખંત રાખીને રહેવું તો ઠાકોરજીની કૃપા કરે। બોલો શ્રી ગોપાલ લાલ કી જય।